નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ, જેમાં પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓ વિશેનો ખ્યાલ મેળવીશું. જો તમને સોલ્યુશન ગમે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા પ્રકરણ 2 છે રેખાઓ અને ખૂણાઓ. આ પ્રકરણની અંદર આપણે બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ અને ખૂણાઓ વિશેની સમજ મેળવવાની છે, જે ભૂમિતિના ખૂબ જ પાયાના ઘટકો કહી શકાય. તો એમાં આપણે પહેલાં બિંદુ એટલે કે પોઈન્ટ વિશે સમજીએ. તો બિંદુ એક ટપકું છે. આપણે તેને પરિકરની અણી કે પેન્સિલની અણી વડે આપણે ટપકાવીએ છીએ. ભૂમિતિમાં કોઈ પણ આકૃતિ દોરવા માટે બિંદુ ખૂબ જ મહત્ત્વનું છે. કિરણ હોય, રેખાખંડ હોય કે ખૂણાઓમાં શિરોબિંદુ દર્શાવવા માટે આપણે બિંદુનો ઉપયોગ કરીએ છીએ. તો બિંદુ એ ચોક્કસ સ્થાન દર્શાવે છે, એટલે કે બિંદુની એક ચોક્કસ સ્થાન છે. બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતા નથી, એટલે કે એકદમ સામાન્ય ટપકું કરવામાં આવે છે. એટલે કે તેની લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતા નથી. બિંદુ એ ટપકું છે, જે ટપકા વડે દર્શાવવામાં આવે છે. જે ભૂમિતિના સાધનો વડે ટપકું કરીએ છીએ આપણે. તો બિંદુ એ ટપકું છે. દાખલા તરીકે આપણે બિંદુને ભૌમિતિક રીતે દર્શાવવું હોય તો ટપકું કરી અને પછી તેને જે ઇંગ્લિશના જે કેપિટલ જે અક્ષર છે તેના વડે આપણે દર્શાવી શકીએ છીએ. જેમાં પહેલાં આપણે ટપકું કરીએ અને પછી એને નામ આપીએ બિંદુનું નામ. તો એ ટપકું કર્યું છે. આપણે 3 ટપકા કરીએ અને 3 બિંદુઓ દર્શાવીએ. તો બિંદુ પહેલું જે ટપકું કર્યું છે એને ઝેડ નામ આપીએ, બીજાને પી, અને જે ત્રીજું ટપકું કર્યું છે એને આપણે ટી નામ આપીએ. તો આને આપણે બિંદુ ઝેડ, બિંદુ ઝેડ, બિંદુ ટી, બિંદુ ટી, પછી બિંદુ પી વડે દર્શાવી શકીએ. તો મિત્રો, બિંદુને આપણે દર્શાવવા માટે બિંદુ ઝેડ, બિંદુ ટી અને બિંદુ પી વડે દર્શાવી શકીએ છીએ. એટલે કે આપણે તેને ઓળખીએ છીએ. બિંદુ એ અતિ સૂક્ષ્મ છે, એટલે તેની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતા નથી. હવે બિંદુ શેના વડે ટપકાવવામાં આવે છે? તો પરિકરની અણી, પેન્સિલની અણીદાર ટોચ અને સોયની અણીદાર ટોચ વડે ટપકાવવામાં આવે છે. એક બિંદુને અંગ્રેજીના એક મોટા અક્ષર વડે દર્શાવી શકાય. એટલે કે બિંદુના દર્શાવવા માટે અંગ્રેજીના જે કેપિટલ અક્ષરો છે તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. પછી બિંદુને પરિકરની અણી, પેન્સિલની અણીદાર ટોચ અને સોયની અણીદાર ટોચ દ્વિભાજક વડે ટપકાવી શકાય. બિંદુને પરિકરની અણી, પેન્સિલની અણીદાર ટોચ, સોયની અણીદાર ટોચ, દ્વિભાજક જે કંપાસ પેટીમાં આપણે
કાગળનું વર્તુળમાં કટિંગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, તો દ્વિભાજક વડે ટપકાવી શકાય. તો આ હતો મિત્રો બિંદુ વિશેનો ખ્યાલ આપણે મેળવ્યો. જેની ભૂમિતિમાં શરૂઆત બિંદુ એક ટપકાથી થાય છે, જેને ઇંગ્લિશમાં પોઈન્ટ કહે છે. હવે આપણે 2.2માં રેખાખંડ એટલે કે લાઇન સેગમેન્ટ વિશે ખ્યાલ મેળવીશું. તો 2.2 રેખાખંડ, જેને ઇંગ્લિશમાં લાઇન સેગમેન્ટ કહે છે. લાઇન સેગમેન્ટ. તો મિત્રો રેખાખંડ એ તમને ખબર જ હશે કે જેને ચોક્કસ માપ હોય છે, 2 અંત્ય બિંદુ હોય છે ને આપણે ફૂટપટ્ટી વડે તેને દોરીએ છીએ. તો હવે રેખાખંડને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. રેખાખંડને 2 અંત્ય બિંદુઓ હોય છે. અંત્ય બિંદુઓ હોય છે. અંત્ય બિંદુ એટલે કે આપણે તેને ઇંગ્લિશમાં એન્ડ પોઈન્ટ્સ કહીએ છીએ. એટલે કે તેના 2 એન્ડ પોઈન્ટ હોય છે. રેખાખંડ AB અથવા રેખાખંડ BA વડે દર્શાવી શકાય. બિંદુઓ A અને B ને રેખાખંડ અંત્ય બિંદુઓ એટલે કે એન્ડ પોઈન્ટ કહેવામાં આવે છે. મિત્રો આપણે રેખાખંડની આકૃતિ જો દોરીએ તો તેને 2 છેડે 2 ટપકા હોય છે અને 2 અંતે જે બિંદુઓ છે ત્યાં 2 ઇંગ્લિશના કેપિટલ અક્ષર વડે આપણે દર્શાવીએ છીએ. દાખલા તરીકે 2 ટપકા આપણે પહેલાં સ્થાન કરી અને પછી સીધી લીટી 2 ટપકાને જોડી દીધી. બંને છેડે નામ આપી દીધા A અને B. તો આને રેખાખંડ AB વાંચી શકાય. જેને ચોક્કસ માપ હોય છે, એટલે કે માપવાળી આકૃતિ છે, જેને માપી શકાય છે. કિરણ અને રેખાને આપણે માપી શકતા નથી. તો આ જે રેખાખંડ છે તેને આપણે ફૂટપટ્ટી વડે માપી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું 2.3 રેખા, જેને ઇંગ્લિશમાં લાઇન કહે છે. તો રેખા એ 2 તીર વાળી આકૃતિ છે. બંને છેડે 2 તીર હોય છે, એટલે કે તેને બંને છેડે અનંત વિસ્તરેલી હોય છે, જેનું કોઈ માપી શકાતી નથી. બંને છેડે અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે કે રેખા AB, અહીંયા જે મિત્રો જે 2 તીરવાળી જે આકૃતિ છે તેને આપણે રેખા કહીશું. તો રેખા AB અથવા રેખા BA વડે દર્શાવી શકાય. એટલે કે મિત્રો બંને છેડે તીર છે, એટલે કે રેખા AB પણ કહી શકાય અને રેખા BA પણ કહી શકાય. જો એક તીરવાળી આકૃતિ હોય તો આને આપણે AB ને BA કહી શકીએ નહીં. રેખા બંને છેડે અનંત વિસ્તરેલી છે, એટલે કે જેનો કોઈ અંત નથી. બંને છેડે તીર લાગેલા છે, એટલે કે એનો મતલબ કે
તેને માપી શકાતી નથી. એટલે કે રેખા બંને છેડે અનંત વિસ્તરેલી છે. રેખાને એલ અથવા એમ જેવા મૂળાક્ષર વડે પણ દર્શાવી શકાય. મૂળાક્ષર વડે પણ દર્શાવી શકાય. એટલે કે રેખાને દર્શાવવા માટે બીજા અંગ્રેજી મૂળાક્ષરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા રેખાને એલ અથવા રેખા એમ વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. પછી આગળ જોઈએ તો બે ભિન્ન બિંદુઓ આપણે કરેલા હોય તો એમાંથી માત્ર એક જ રેખા પસાર થાય છે. એટલે કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક રેખા પસાર થાય છે. તો મિત્રો એક બિંદુ કરેલું હોય તો એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. જ્યારે બે બિંદુઓ કરેલા હોય, બે ભિન્ન બિંદુઓ, તો તેમાંથી માત્ર એક જ રેખા પસાર કરી શકાય. પછી આગળ આપણે પોઈન્ટ જોઈએ તો બે તીરવાળી આકૃતિ છે. એટલે કે બંને છેડે તીર લાગેલા છે. બે તીરવાળી આકૃતિ છે. જેને માપી શકાતી નથી. રેખાખંડને જ ફક્ત માપી શકાય છે. અહીંયા કિરણની રેખાને આપણે માપી શકતા નથી. રેખા બંને છેડે અનંત વિસ્તરેલી છે, એટલે કે આપણે તેને માપી શકતા નથી. હવે આપણે આગળ આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા બે તીર દર્શાવ્યા છે અને એ અને આપણે બી વડે દર્શાવીએ તો આની રેખા એ બી કહી શકાય. તો રેખા એ બી વડે આપણે એને દર્શાવી શકીએ. હવે આગળ આપણે જોઈશું 2.4 કિરણ વિશે ખ્યાલ મેળવીશું. કિરણ, તો કિરણને ઇંગ્લિશમાં રે, આરઈવાય રે કહે છે. તો કિરણ એ મિત્રો તમને ખબર જ હશે, એક તીરવાળી આકૃતિ હોય તેને આપણે કિરણ કહીએ છીએ. તો આને કિરણ એ બી વડે આપણે દર્શાવી શકીએ. કિરણ એ બી, તો કિરણ એ રેખાનો એક ભાગ છે. કિરણ એ રેખાનો ભાગ છે. તો રેખાને આપણે વચ્ચેથી કાપી નાખીએ તો કિરણ એ રેખાનો એક ભાગ થઈ જશે. હવે મિત્રો અહીંયા કિરણ જ્યાંથી શરૂ થાય છે તે જે બિંદુ છે એને પ્રારંભિક અથવા ઉદ્ભવ બિંદુ પણ કહે છે. તો કિરણ જે બિંદુથી શરૂ થાય છે, જે બિંદુથી શરૂ થાય છે તેને પ્રારંભિક બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ કહે છે. તો મિત્રો અહીંયા કિરણને એક છેડે જ તીર લાગેલું છે અને એક છેડે ટપકું છે. તો જે ટપકું છે તેને આપણે પ્રારંભિક બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ તરીકે ઓળખીએ છીએ. જે કિરણ છે એ એક જ દિશામાં અનંત વિસ્તરેલું છે. તો એક જ દિશામાં અનંત વિસ્તરેલું છે. એટલે કે એક જ બાજુ તીર લાગેલું છે, એટલે કે એનો મતલબ થશે કે એક જ દિશામાં અનંત વિસ્તરેલું છે. હવે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. તો આવા કિરણો ક્યાં ક્યાં જોવા મળે છે? તો નંબર 1, દીવાદાંડીમાંથી નીકળતા પ્રકાશનું કિરણપુંજ. એટલે કે દીવાદાંડીમાંથી જે પ્રકાશ નીકળે છે તેનું જે કિરણ છે, કિરણપુંજ છે, એને આપણે શું કહી શકીએ? કિરણ કહી શકીએ.
કિરણપુંજ. નંબર 2, પછી આપણે હાથબત્તીનો જે ઉપયોગ કરીએ છીએ તો હાથબત્તીમાંથી નીકળતા જે પ્રકાશના જે કિરણો છે તેને પણ આપણે કિરણ કહી શકીએ. તો હાથબત્તીમાંથી નીકળતા પ્રકાશનું કિરણ, જેને આપણે કિરણ તરીકે ઓળખીએ છીએ. પછી નંબર 3, સૂર્ય કિરણો. તો સૂર્યના જે કિરણો છે એને પણ આપણે કિરણ તરીકે ઓળખી શકીએ કે જેનું ઉદ્ભવ સ્થાન છે સૂર્ય. તો કિરણને AB વડે દર્શાવી શકાય, પણ કિરણ BA વડે દર્શાવી શકાય છે નહીં, કે કિરણ Aથી B તરફ અનંત વિસ્તરેલું છે એટલે કિરણ AB કહી શકાય છે, પણ તેને કિરણ BA કહી શકાશે નહીં. તો કિરણ AB વડે દર્શાવી શકાય નહીં કે કિરણ BA. તો મિત્રો, તમને સોલ્યુશન ગમે તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને બીજા પણ અવનવા વિડીયો મળતા રહેશે. તો ગણિતના દરેક સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.